ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ। નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ, જેમાં તમામ હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે મહુધા નગરપાલિકાના નવા બોર્ડની સૌપ્રથમ પહેલી જનરલ સામાન્ય બોર્ડ હતી, એની અંદર બધા સભ્યો હાજર રહી અને તમામ કામોને મંજૂરી આપેલી છે। જનરલી એમાં આજે અંદાજપત્ર રજૂ 2025-26 અને તમામ લોકોએ વધારી લીધેલું છે। બીજું સેનિટેશનની અંદર આપણે જે ફેરફાર કરવાના છે શૌચાલયની અંદર, એની અંદર સાથે વોર્ડ નંબર 4માં અયાજભાઈ, ફરીદભાઈ, સમીમબાનું એ બધા જ સભ્યોએ ભેગા મળી અને સીટીપીટી યોજનાની અંદર જે બે જગ્યાઓ નક્કી કરવાની હતી એમાં એક જગ્યા નક્કી કરી ટૂંકમાં ત્યાં આગળ શૌચાલયનું કામ ચાલુ થશે। બીજું એક અધર શૌચાલય છે, એની જગ્યાઓ નક્કી થશે એટલે એ પણ શૌચાલયનું કામ ચાલુ થઈ જશે। બીજું કે બાકી કરવેરા બાકી રાખે છે એમના માટે સરકારી સૂચના મુજબ ચોક્કસપણે તેને કડક સૂચનાઓ આપવામાં આવશે અને એમની ઉપર પગલાં લેવામાં આવશે તેવી સરકારશ્રી રચનાને ધ્યાને લેવામાં આવ્યું। બીજું કે મહુધાની અંદર મોબાઈલ ટોયલેટ વાન, મહુધાનું ટેન્કર, ફાયર ફાઈટર, આ બધી વસ્તુઓનું એક વ્યવસ્થિત છે તે રજિસ્ટર નિભાવી અને એના ભાડા નક્કી કરવામાં આવ્યા। બીજું કે નગરપાલિકાની અંદર જે સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે કે વર્ષો પહેલાં છે તે જે પાણીની લાઈન નખાયેલી, એ પાણીની લાઈન આજે પણ ચાલુ છે। એમાં અમુક વિસ્તારોની અંદર પૂરણ થવાથી, હાઈટ થવાથી, વસ્તી વધવાથી જે પાણી નથી મળતું, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે આજે નવી તમામ પાણીની લાઈન નખાય એનું આયોજનની અંદર લીધું। એટલે જ્યારે ગટરનું કામ ચાલુ થાય 4 કે 5 મહિનાને આપણે ગટરનો પ્રોજેક્ટ મળે ત્યારે એની સાથે સાથે પાણીનું પણ કામ ચાલુ થઈ જાય અને પાણીની લાઈનો ગટરની લાઈનની ઉપર આવે, વારંવાર ગામના જનતાને મુશ્કેલી ના વેઠવી પડે એવું આયોજન કરવામાં આવે છે। બીજું કે રબારીવાસવાળા રસ્તાનું જે વર્ષોથી પ્રશ્ન છે એની અંદર છે જે જૂના કામો હતા એ રદ કરી, તમામ એજન્સીઓના એ કામો રદ કરી અને એક આખું નવું કામ ગાયત્રી મંદિરથી પટેલવાડીના ગેટ સુધી, 12 ગેટ સુધી, રબારીવાસ ગેટ સુધીની અંદર આયોજન કરેલું છે। એનું અંદાજપત્ર તૈયાર થઈને નજીકના સમયની અંદર એનું પણ ટેન્ડરિંગ થવામાં આવશે। બીજું સિવિલ વર્કની અંદર છે તે વડા તળાવની અંદર કામ કર્યું છે। કુંભમેલો જે ગંદા પાણીના નિકાલ થયેલા છે અમુક તળાવમાં, એ તળાવની અંદર ગંદા પાણીને ડાયવર્ટ કરી અને પહેલાં તો વડા તળાવની અંદર છે તે બ્યુટિફિકેશનનું કામ કરીને કુંભમેલનું ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે। એની સાથે સાથે મીઠી તળાવ અને વોર્ડ નંબર 4ના અને મુસ્લિમ વિસ્તારના રહીશોની વર્ષોથી માગણી છે કે સિંહુજિયા વિસ્તારની અંદર પણ બ્યુટિફિકેશનનું કામ થાય તો એને ધ્યાને લાવી અને આપણે સિંહુજિયાને બ્યુટિફિકેશનની અંદર ધારાસભ્ય જે સૂચના આવેલી એમના વિધાનસભાની અંદર એને ધ્યાને રાખી અને એનું પ્રોગ્રેસ પણ ચાલુ છે। કલેક્ટરશ્રીની કચેરીની અંદર એ મંજૂરી અંદર અપેક્ષાએ મળ્યું છે, મંજૂરી મળવા પછી તરત એના પણ પ્લાન એસ્ટિમેટ ને બધું તૈયાર થઈ ગયું છે, એ પણ ચાલુ થશે। બીજું વધારાનું ડમ્પિંગ સાઇટ ઉપર ડેવલપમેન્ટ કરી અને ડમ્પિંગ સાઇટને કાર્યરત કરવામાં આવે છે। આરો પ્લાન્ટ વર્ષોથી પડી રહ્યો છે, આરો પ્લાન્ટને પણ કાર્યરત કરવા માટેની યોજના હાથ ધરાઈ છે। એમ પાણીના પ્રશ્નોનો પણ નિકાલ કરવા માટે આપણે જે પણ કરવાનું થશે એ વ્યવસ્થિત ટીમ બનાવી અને પાણી અને સફાઈ અને જે ગટર જ્યાં સુધી ચાલુ ના થાય ત્યાં સુધી ઓપન ગટરનો વ્યવસ્થિત સાફ થાય એવું આયોજન કરવામાં આવે છે અને આ તમામ કામોને 24 સભ્યો દ્વારા વધારી લેવામાં આવે છે। એમ આજની પ્રથમ જનરલ સભા બહુ જ ખૂબ મહત્વની રહી છે કે જેને તમામ સભ્યો આવકાર આપે છે। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।